જો છો આસુ લાઈનમાં ઊભા છે ટિકિટ લેવા. ટિકિટની ફૂલ ગર્દી છે. હેલો ફ્રેન્ડ, આવી ગયો છે આપણો નવો બ્લોગ. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. ને આજે કંઈ નહીં, ખાલી રજા હતી એટલે બ્લોગ ઉતાર્યો, કેમ કે બહુ ટાઈમથી બ્લોગ આવ્યો નહોતો. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આપણે અત્યારે તેલ નાખવા બેસીએ છીએ, કેમ કે તેલ નખાઈને પછી મારે નાહવા જવાનું છે. જોઈ લો, પત્તું તેલ નાખી દે છે મને. એ જાગીને બેઠી છે ફૂલ ઊંઘમાં. આ જોઈ લો, રાજકુમાર ઘરના. હાલો હવે અલખું નાખજો ને, પગાર નહીં દે. મસ્તીનો મસાજ વરસાદ કરીને આપણે બધું પણ તેલ નખાવી દીધું. ફાઇનલી આપણે તેલ નખાવી દીધું. તમે જોઈ શકો છો અત્યારે વાગી ગયા છે 9 ને. હવે નાવા ધોવાનું કરો. 9 વાગે આપણે તૈયાર થઈ ગયા, મસ્તીના તૈયાર નહીં ધોઈને થઈ ગયા. અને બહાર વસ્તુ લેવા જવા નથી, બધું લઈને આવતો રહ્યો. અને જોઈ લો, આને નાઈ લીધું છે. શું બનાવે છે? ખાવાનું. શું પણ નાસ્તો બનાવે છે. તો તું 10 વાગ્યા ત્યારે નાસ્તો બનાવે. બોલ મમ્મી. સારું, મમ્મીએ કીધું છે એમ કહું હતું. મમ્મીએ એમ કીધું કે છાશ ઉઘરે પછી રોટલી નાખી દીધી. મને નથી આવડતી રોટલી વઘારતા. હે, કોઈ દી વઘારતી જ નથી. તો કેવા એવા હું ભલે મારી દેવી. બહુ હેપી છું આજે. હું જાઉં છું. ક્યાં જવાનું? કહેવાનું નથી. સરપ્રાઈઝ. યસ. બ્લોગ બનાવીશ. નો ટાઈમ જ નથી એવો મારી પાસે. તમે બનાવો એ ઘણું છે. કામ જ બહુ બિઝી માણસ હું. ધ્યાન દે, ધ્યાન દે. ઉકળી ગઈ, ધ્યાન દે. ભલે ઉકળી ગયું. એટલી બધી બીજી છે ને કે એને એટલો કઈ ટાઈમ નથી. યસ. આગળ બ્લોગમાં બની આવે. રોટલી બની જાય પછી નાસ્તો કરી પછી આગળ બ્લોગમાં મળીએ. મારા મમ્મી આવી રોટલી ન વઘારે. મારા મમ્મી બેસ્ટ કરે, બેસ્ટ. અમારા મમ્મી તો આવી જ વઘારે. અમને આવી ન, મને આવી આવડતી જ નથી. મેં આવી પેલી વાર શીખી. મારા મમ્મી અલગ જ શીખડાવી. મારી મમ્મી તો આવી બનાવે. બોલો, અમે રાય ના નાખી, એમને રાય વાળી ના ભાવે. ઓહો ઓ વીઆઈપી. વીઆઈપી શું જે છે એ છે. મારા મમ્મી અમે રાય કોઈ ઘરે ખાતા જ નથી, એટલે અમને ના ભાવે. એટલી મોટી વીઆઈપી માણસ છે ને અમારે. વાત જ ન હોય તો ઘરમાં બધા કરતા જોઈ લો. જોઈ લો, રોજ નવા નવા. યસ. આટલું બધી છાસ જ ન હોય. જીરીક જ ના. અમે સેજે આવડત નથી. આ ખાલી ખાલી છે ને ચાલુ કાઢીએ ચડી ગઈ. ના, અમે આટલી બધી છાસ ન નાખી. 3-4 વાટકા તમે ઠલવી જ દીધા. થોડીક જ છાસ હોય, હલાવી નાખવાની. મસ્તી નહીં થઈ જાય. એક નંબર. મારા મમ્મી એમ વઘારે. પછી તમે લોકો જેમ વઘારતા હોય એમ શીખવી પડે. મારા અને આપણે નાસ્તો કરીને થઈ ગયા છે તૈયાર. અને બોલો, અત્યારે 10:30 થઈ ગયા છે એટલે હવે રાંધવાની તૈયારી ચાલુ છે. બોલો, તૈયાર થયા. અમને બીજું કોઈ કામ જ ન હોય. મેકઅપ મેકઅપ ને મેકઅપ. શું પંચાયત કરે ભાઈ? કોઈ પંચાયત નહીં. મારા વારની વાત થાય છે. એમ કે મહેંદી નાખીને બહુ ઓલા થઈ ગયા. બોલો, કેટલા ટોળા છે માથામાં? હોય છે. ગાઈડી થઈ ગયા, ગાઈડી. ઓ બાપા, આટલા બધા થોડા છે. શું બનાવે છે ખાવામાં? રોટલી, શાક. રીંગણા. રોટલી ડોય જ તે. રીંગણાનું શાક બનાવે છે મમ્મી. અને રોટલી બનાવે. જોઈ લો, મસ્તીનું ઘર ચોખ્ખું કરી નાખ્યું મમ્મીએ. હવે જોઈ લો, ઠેલો બેલો તૈયાર કરી દીધો. ક્યાં જવાનું છે? ઈ નથી કહેવાનું. કેમ લોગ ઉતારવાનું? હે? ના, બ્લોક શું ઉતારી. હું જાઉં છું મારી બેનના ઘરે અમદાવાદ. બહુ હેપી છું.
જવા માટે. પછી ત્યાંથી ત્યાંથી હું લગ્નમાં જવાની છું મારા ફૈબાના છોકરી. બે ત્રણ દિવસ હવે નહીં હવે. હા, બે ત્રણ જલસા. મારા મમ્મી મારા પપ્પા આવવાના છે એટલે હું બહુ રાજી છું. કેટલા ટાઈમે જોવાની છું એમને. મને લઈ જાજો, એકલી જાય છે. આજે હું મારા પ્યારા હેતુને મળીશ. યસ. મને લઈ જાઓ ને. બિલકુલ નહીં, કઈ કામ નથી. એન્જોય ટુ ટાઈમ સિસ્ટર. આપણે ખાલી કામ જ કરવાનું, એ બધા ફરે. યસ. આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેલો, કેમ કે મારે એક કામ છે તો બહાર જઉં છું. ખોટો. ખોટું ને સાચું, ટ્યુશન લેવા આવે બહાર જઉં છું. ક્યાં? વેલેન્ટાઇન ડે કઈ ગિફ્ટ આપ્યું ને શું? બાર બ્લેક ડે છે. બ્લેક વેલેન્ટાઇન ડે. કઈ લાગે વર્ગે ને. ફાઇનલી નીકળી ગયા આપણે ઘરેથી સ્ટેશન મૂકવા જ આવી છે. ક્યારે મેડમ આવશો પાછા? એ કઈ કેવા જેવું છે ને હું કહીશ તમને. અટાને હેતુન મળવાની બહુ જોઈ લો, પેલા ઉપડાવે મારી પાસે. કામ તો કરવું જ પડે ને કુલીને. કેવો કામ ન કરવું પડે કુલીને. સરસ કુલી બનાવી. કામ કરી આપણા છેલ્લા તો ઉપાડી શકે જ નહીં. એટલા જ નથી છેલ્લા જ ઉપાડવાનું મારે. લગ્નમાં જવું કે છેલ્લા ઉપાડો. સારું. કમેન્ટમાં જણાવશો કે આ બોટાદની કઈ જગ્યા છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશને. તો આપણે અત્યારે પત્તુને મૂકીને પાછું તરત રિટર્ન થઈ જવાનું છે. છો આસુ લાઈનમાં ઊભા છે ટિકિટ લેવા. ટિકિટની ફૂલ ગર્દી છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હવે જવા માટે. કદાચ આ જ ટ્રેન હોય તો લાગે નહીં, ખબર નહીં હવે. ને આસુ તો છે લાઈનમાં ને અમે ઊભી છું ટિકિટની રાહ જોઈને. ફાઇનલી આપણે સ્ટેશને તો પહોંચી ગયા ને જગ્યા મળી ગઈ પત્તુને. મલિક નહીં, યસ મળી ગઈ. લેડીઝ ડબ્બામાં બેવરાઈ દીધી. લેડીઝ ભેગું એકલું જવાનું હોય ને એટલે. ઓ પેલી દાન જાય છે ને ટ્રેનમાં. યસ આઈ એમ સો હેપી. ફોન કરજે પોલી. ના નથી કરવું, કરીશ જ નહીં. બહુ પરેશાન કરે છે એટલે. મારે તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ છે. વેદુ બીક નથી લાગતી? પહોંચી ગયા છીએ ઘરે. તો હવે આપણે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે સવારે ગયા હતા તો અત્યારે વાગી ગયા છે, જોઈ શકો છો 8 વાગી ગયા છે. તો આપણે હવે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો અમારા વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને જરાક શેર કરી દીધી. જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ.